રાજી છો ને? હા રાજી મહારાજ. પટેલ સાધુ સંત ને બાવાજી હતો. બાવાજીને દીકરા છે, કંઈક આપો. અને મારા દીકરાએ તો એમ કીધું, કદાચ માએ એમ કે ને તો બાપા વગાડવા વાળા માયક ને તમને લઈને મફતમાં કથા બાપાના સાનિધ્યમાં કરી આવીશું. 5 પૈસા વગરની આશા વગર હું તમને લઈને જાય. જેવી મેં કીધું માતાજીને અમૃત બાપાની કૃપા તો રામ ગુણ ગાશું. બાકી અત્યાર સુધીમાં ક્યાંય રૂપિયો માગ્યો નથી ને કોઈ દે માગવાનું નથી. હું લેવા નથી આવ્યો, આશીર્વાદ. અરે પણ હું દેવા બેઠી છું. મારા ધર્મનું શું તો ભલે ભલે મારા આશીર્વાદ 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 આશીર્વાદ. એકના અનેક થાય એવા આશીર્વાદ. માત કી અમૃત બાપાની નમઃ પાર્વતી પતિ હર મહાદેવ. આ બધાના તરફથી 500. ભલે 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 આશીર્વાદ. તમે થોડી શાંતિ રાખો, ધીરજ રાખો. હોનાનું દાન હાથથી ના થાય ને તો મારું નામ મેલડી જાય. હા, હોનાનું દાન કરીશ. હાસ તો મેલડી છો. મારો ઇતિહાસ લખાશે અને 2000 વર્ષ પછી ગવાશે. બાપા વિશે મારે 1.5 કલાકનું ભાષણ હું 3 દીથા યાદ કરીને રામાયણમાં નાખીને આવ્યો હતો. મેં કીધું જો મોકો મળશે તો અમૃત બાપા હું છે એવું રામાયણમાં મઢીને એને કહીશ કે અમૃત બાપાની તાકાત હું ને અમૃત નામની તાકાત હું. 3 દીતામાં એને મળતો તો બેઠો બેઠો બાપા તને કેવી રીતે હું અહીંયા આવીને વર્ણવું. રામના ગુણ ગાયા, શિવના ગુણ ગાયા. પણ આજ આવડો મોટો જબરો ધર્મ લઈને બાપા બેઠા અને મને કદાચ મોકો મળે તો 1.5 કલાક બોલું ને તો મારી પાસે શબ્દો ટૂંકા પડે તારી માટે. કારણ કે બા આ દુનિયાની અંદર દેવ ફૂલથી રાજી થાય અને ફૂલ એને આજ જિંદગીમાં વાવ્યું અને ફૂલ આજ તમારા જિંદગીની અંદર ભગવાન શિવ અને માં મેરડીની ઉપર ચડે છે. આ માળી છે. માળીનું કામ શું છે? માં જગતમાં ફૂલ ખીલાવી અને ભગવાનને અર્પણ કરવું. એક ફૂલ આવે ને ઓળખો તો ઓળખાય. એક ફૂલ આવે ને તો ભગવાન રાજી થાય. તો આણે તો કેટલા ફૂલ, લાખો ફૂલ હું અહીં બાળું, લાખો ફૂલ બાળું છું હું. ભાગ્યમાં હોય ને તો આ ફૂલ લઈ લેજો અને ભાગ્યમાં નહીં હોય ને તો ફૂલ નહીં મળે. પણ હું હૃદયના ભાવથી સવારનો બેઠો બેઠો વિચાર કરું કે આ બાપ ફૂલ નહીં પણ કરંડિયા ભરી ભરીને દેહે. આમાં વિશ્વાસ રાખજો, આમાં ભાવ રાખજો. હું તો એક સાધુ છું.